દીકરીને 3 દિવસ થયા એટલે કીધું કે મારે થોડું થોડું કામ લેવું જોઈએ. એટલે રસોડામાં એની નણંદ રોટલા કરતી હતી. નણંદે ડાય ન્યા જઈને કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, હવે હું આવી ગઈ, ઊભા થઈ જાઓ, હવે મારે રોટલા મારે કરવા જોઈએ. એટલે નણંદે કીધું ભાભી હમણાં નવા નવા છો, હાથની મહેંદી નથી હુકાણી, 1-2 ફિલ્મ જોઈ આવો. ટૂંકમાં આખા ઘરના સભ્યોને પેલા ઓળખો. પણ ભાભી નહીં તે રોટલા કરવાનું એમ મન જ થઈ ગયેલો. નહીં 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 નણંદબા હવે ઊભા ન થાવ, તમારા ભાઈ ના હમ. નણંદે કીધું મય આય ગુડા હાલ. નણંદે આપ્યો એને કથરો, બેન એના ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય નણંદ રોટલો બહાર લઈ જાય, જમવાનું ચાલુ. 12 રોટલા નણંદ બારા લઈ ગયો. 13મા લોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું. 13મો રોટલો લેવા માટે નણંદબા રસોડામાં આવે ત્યારે ભાભી એટલું જ કીધું કે નણંદબા કેટલા મહેમાન બહાર જમે? નણંદે કીધું હરામ બરોબર ભાભી, મહેમાન કોઈ હોય તો એ તો 2-3 દી આવી ગયા. તક તો કેમ આખું ઘરે ઘરે જમવા બેઠું? ના આખું ઘર હજી બાકી. તક તો જમે કેટલા? તક એકલો ખાય, એકલો. અરે નણંદ તમે નણંદબા તમે 12 રોટલા લઈ ગયા બારા, તાકી 18 તારો ડો આડો પડે. હજી ખાહે ઘડ, હજી ખાહે. એટલે હું તને કહેતી હતી તું ધીરી રે, પેલા સભ્યોને ઓળખ. અરે પણ નણંદબા મને ઈ તો કયો કે 18 ઉલાળે છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલે 13મા લોટનો ગળિયો કાથરણમાં નાખીને કીધો તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ કૂદીને ગઈ અને પછી નણંદને કહેતી ગઈ તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે નકર તારી માં બીજી આવે એ આમ જાહે. બુદ્ધિ છે. આપણે જો આ ભણતા હોય ત્યારે આપણે વર્ગમાં શિક્ષક પૂછતા તમારે શું બનવાની ઈચ્છા, અથવા તો આપણે નવીરા બધા બેઠા હોય ત્યારે આપણે વાત કરતા ને કે આપણે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા, ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા, આમ જવાની ઈચ્છા. એમાં અમારે એકવાર ભૂરાને પૂછાઈ ગયું કે ભૂરા તારી શું ઈચ્છા? અમારા ભૂરાએ છે ને જિંદગીમાં હેર કટિંગમાં બેસીને વાળ કપાવેલા નહીં, કોઈ દી દાઢી નહીં કરાવી. ફીણ નામે સોંપાડે ને આપણા હાદા હાબુથી અને દેશી જતરડા, આપણા જે પેલા ખોળામાં કપડું રાખીને કરતા ને દાઢી, એક જતરડો આખી પેઢી હાલે. એ બિચારે એ દાઢી તો આપણે ખબર ને બીજી વાર કરવી ત્યાં સુધી તણાતી, કારણ કે હાદા ઘાસજી કહેવાય હાવ. એટલે ભૂરાએ બિચારે કોઈ દી એવી ખુરશી ઉપર બેસીને દાઢી કરાવેલી નહીં. તે બેઠા બેઠા હું કે આપણે એક જ ઈચ્છા લપે તો લેવલાવો. અને એમાં અમારા ભૂરાની પાસે તેથી ફેર થઈ ગઈ 5 રૂપિયા થયા અને ગાડીમાં બેસી ગયો. સીધો સવારના પોરમાં સોમવારનો દિવસ ને મવા પગ્યો. ઓલો હજી બિચારો કારીગર એની દુકાન ખોલીને બધું સાફ સફાઈ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો. દરેક માણસો સવારમાં અગરબત્તી કરે. આ તમારે અમદાવાદ આઘું નથી, વાડીલાલ હોસ્પિટલની પાસે નનામીઓની દુકાનો છે, જોઈએ છે બધા બાપુ. હું હવે એકવાર પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો ને સવારમાં, થોડુંક મોડો થઈ ગયેલો એટલે સવારમાં નીકળ્યો દેવગીયામાં, તો એ ઠાઠડી વેચનારો માણસ ભગવાન અગરબત્તી કરતો. બોલો શું માગતો હોય છે કયો તમે? એ તો એમ જ કહેતો છે ને, 1-2 ને લઈ લે મારો બાપ, 1-2 ને લઈ લે. પહેલા તો મને હસવું આવ્યું હતું સાહેબ, પણ તમે સદગુરુના શબ્દો તો જો. પરમાત્મા આપણો કેવો દયાળુ છે કે ઠાઠડી વેચનારો માણા હવારમાં એને પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એની રોજી આપે છે. તો આપણે ક્યાં કોઈને મારવા, શું કામ આપણને ભગવાન રોજી ન આપે? એટલે આ વાણંદે બિચારો કારીગર જે હતા એ ભાઈ આમાં સાફ કરીને જે બેઠેલા અગરબત્તી કરે ને એમાં અમારો ભૂરો પટકાણો સીધો ખુરશીમાં બેસી ગયો. અને આમ જોયું ભાવના લિસ્ટમાં તો દાઢીના એ સમયમાં 15 લખેલા, ખિસ્સામાં 5. હાલે ભાવ કેદી વધી ગયા. પણ ભૂરે દરબાર નક્કી કરી લીધું ભાગું તો મારી ભૂમિકા લાદે. જાણે કેમ શેઠ સગાળશાનો છોકરો હોય. ભૂરે મનોમન નક્કી કરી લીધું કે આ પૈસા તો દાઢી કરી લીધા પછી જ દેવાના છે ને, અને પછી 5 દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે. ભૂરો ગોઠવાઈ ગયો. એમાં વળી ઓલાને બોણીનું ઘરાક એટલે પધારો ભાઈ, શાદી કરું કે સ્પેશિયલ? તો ભૂરો કે સ્પેશિયલના કેટલા? ખોટો પૂછે. ઓલો કે સ્પેશિયલના 20.
કે ઈ જી કારણ કે હાદીમાં થાય સ્પેશિયલમાં થાય પૈસા તો 5 રૂપિયા પડ્યા રૂપિયા તો સ્પેશિયલ કરો સ્પેશિયલ મરવું તો સર્જન ના હાથે એવા તો દાખલા દે પૂરો પાપ છે મોટા થઈ ગયેલા એટલે આને લાલચ જાગી અતિ લોભ પાપનું મૂળ ઓલો કારીગરે કીધું કે સેજ વાળ સેટ કરી દો તાકે એના કેટલા થાય એ કે એના 20 તાકે તો જી કારણ કે 20 માં થાય 40 માં થાય ઓલે વાળ સેટ કરી દીધા પછી કીધું કે આમ હીટ માર દો માથે એનાથી શું થાય તક તમારે જેમ વાળ રાખવા એમ રે તક એના કેટલા તક એના 20 તક જી 60 આંકડો પગ્યો કારીગરને તે કઠણાઈ છે ને હીટ માર્યા પછી પાછું એમ છો કે હજી આમાં કાંઈક લઈને એ કે ભાઈ તેલ નાખીને માથું થાબડી દઉં તાકે એના કેટલા તાકે એના 15 તાકે જી બોલે ઘડીક માથું થાબડ્યું તા તો માથે 75 નું લેણું થઈ ગયું તો હુઈ ગયો મારો દીકરો બોલો માથું થાબડીને પછી આને જગાડ્યો કહું એ ભાઈ એ અને આંખ ખુલી પરસ્યો વળ્યો ભૂરે નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે પણ હવ ન હોય ને ભગવાન એમાં ભૂરે નજર કરીને તક રખડું છોકરાને જોઈ ગયો એના વાડિયા મોટા મોટા થઈ ગયેલા સીધો નીચે ઉતરીને છોકરાને તેડીને બેહાડી દીધો એ કે આ છોકરાના વાળ કાપ ને તો હું ગામમાં થોડીક વસ્તુ લેતો આવું તો ઓલા કારીગરને શું છું 75 માં થોડો પરજા મૂકીને જાહે છોકરો મારો દીકરો ટાસકા જેવો એ તમને કોઈ નાકમાં જીરોના લેમ્પ થાય હમણાં તો ઓલા કારીગરે પેલા તો છોકરો સર્વિસ કર્યો આખો ફ્રૂટ મોટું બોડું ધોયું કારણ કે એમાં કાતર હાલે માથું ધોયું માથું શેમ્પૂથી છોકરાનું માથું બાથું ધોઈને મોઢું ધોઈને પછી વાળ કાપીને ટાસકા જેવો કર્યો છોકરો કે હવે હું નીકળું અરે કે જવાય નહીં હો ન જવાય બેટા તા તો રોવા મળ્યો મારું વયું જવું ન જવાય કસણાઈ તો જુઓ પાર્લેનું પાકીટ લઈ આવ્યો ઓલો છોકરો એનો ને બેઠો બેઠો મારો દીકરો કુકડો જવા ગળે બેઠો બેઠો બિસ્કિટ ખાય પાકીટ પૂરું થયું પછી પાછું છોકરે કીધું કે હવે તો મને જવા ગયો તમે કીધું તો બિસ્કિટે ખાઈ ગયો હું હવે તો મને જવા અરે નહીં બેટા આગળ પપ્પા આવી જાય ઓલો કે કોના આ મૂકીને જાય તારા પપ્પા નતો તારા આવી છે તો કોણ હતું ઓલો કે ભૂખ જાણે કોણ હતું એ મારા બાપુજી ગુજરી ગયા 2 વર્ષ છે મને તો નીકળે કીધું વાળ કપાત મારે કપાત ના પાડી ત્યાં છોકરાની માં ગોતી ગોતી નીકળી મારું ટપુડિયું ક્યાં ગયું મારું ટપુડિયું ક્યાં ગયું અને ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું અને છોકરાના વાળ કાપેલા જોયા અને એ છોકરાની માએ 3 પેટીઓની પકડાવ્યો એ તારું નરકમાં સારું નહીં થાય મારી માતાજી તને લઈ લે હેલા તને મારી માતાજી લઈ લે મારા છોકરાને હજી બાબરી લેવાની બાકી આ કરના વાળ હતા ને તે ઉલાળી નાખ્યા હાથ છે લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો ભાઈ હે